ખેડૂતોના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલા આંદોલનો વિશે વાત કરતા પહેલા એક એવા પરિણામની વાત કે જેણે ખેડૂત શું કરી શકે, સહકારી સંસ્થાઓ શું કરી શકે અને સહકારી સંસ્થાઓ જ્યારે પરિવર્તનનો રસ્તો અપનાવે ત્યારે કેટલો આક્રમક હોઈ શકે એનું ઉદાહરણ પૂરું પાડ્યું. બારડોલી શુગર મિલની એનું જે આખું કોઓપરેટિવ માળખું છે એ સહકારી સંસ્થાની આજે ચૂંટણી હતી અને ચૂંટણીના પરિણામો આવ્યા. આ પરિણામો એટલા મહત્વના છે કેમ કે એણે આખી બદલાતી દિશા બતાવી છે. દક્ષિણ ગુજરાત અને ઓલ ઓવર આખા ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં એક સમયે કોંગ્રેસના આગેવાનો બહુ જ મજબૂત હતા. આ આગેવાનોના કારણે જ કોંગ્રેસ ટકેલી હતી. એ સહકારી માળખું વિખેરાતું ગયું અને એટલા જ માટે કોંગ્રેસનું લોકલ કનેક્ટ તૂટ્યું. કોઈ પણ સહકારી સંસ્થામાં ચૂંટણી થાય, બેંકથી માંડીને આ પ્રકારની મિલ સુધી કે પછી અમૂલ જેવી સંસ્થાઓની ચૂંટણી, દરેક વખતે બે પ્રકારની પેનલ હોય, એક સહકાર પેનલ ને એક પરિવર્તન પેનલ. જે સરકારની સાથે સહકાર સાધે એવી સહકાર પેનલ એક બેઠક બિનહરીફ થઈ હતી. 14 બેઠકો પર ચૂંટણી થઈ હતી. એ 14 બેઠકોના આજે પરિણામ આવ્યા અને 14માંથી 14 પરિવર્તન પેનલ જીતી છે. બારડોલીની આ જીત આ મિલ વિશે મહત્વની વાત છે. આ ફેક્ટરી વિશે 1955માં આ ગુજરાતની પહેલી કોઓપરેટિવ શુગર ફેક્ટરી સ્થાપવામાં આવી. એ આજે પણ એશિયાની સૌથી મોટી કોઓપરેટિવ શુગર ફેક્ટરી છે. આટલી મોટી શુગર ફેક્ટરી કોઓપરેટિવ રીતે, સહકારી રીતે ચાલતી આખા એશિયામાં કોઈની પાસે નથી. આ સંસ્થાનું પોતાની અંદર બહુ જ મહત્વ છે. સહકાર પેનલ ને કિસાન પરિવર્તન પેનલ હતી. અતુલ પટેલની આગેવાનીમાં રહેલી કિસાન પરિવર્તન પેનલની જીત થઈ છે. પણ હાર્યું કોણ એ મહત્વનું છે. કોણ જીત્યું એ તો બહુ જ મહત્વનું છે, પણ જે હાર્યું ને એના જે દ્રશ્યો સામે આવ્યા એ અતિશય મહત્વના છે. કેમ કે સામે ચૂંટણીમાં જે હાર્યા એ આ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પરમાર હતા. એક કેબિનેટ મિનિસ્ટર પૂર્વ અને અત્યારે ધારાસભ્ય એ સહકારી ચૂંટણીમાં ઊભા હોય અને હારી જાય ત્યારે એ કેટલો મોટો રાજકીય અસંતોષ, દેખાવ અને સ્પષ્ટ ભાષામાં અપાયેલો સંદેશ છે એ આ પરિણામો પરથી સમજાય છે. આ ખેડૂતોની સંસ્થા છે. આનાથી બહુ આજે 14 માણસો ચૂંટાયેલા અને એક બિનહરીફ રીતે ચૂંટાયેલા વ્યક્તિ, આ લોકો નક્કી કરવાના છે કે કેટલી શેરડી ખરીદવામાં આવશે, એ શેરડીમાં ખેડૂતો પાસેથી મિલ કેટલી ખરીદશે અને એ ક્યારે ખરીદશે, કેટલા ભાવ આપશે. આ બધા નિર્ણયોમાં એ ભૂમિકા બહુ જ મહત્વની છે. દ્રશ્યો આક્રમકતાના સામે આવ્યા. ધક્કો મારીને મંત્રીને ત્યાંથી, પૂર્વ મંત્રીને ત્યાંથી કાઢવામાં આવ્યા. એ જે ધક્કો વાગ્યો છે ત્યાંથી એ ત્યાંની સ્થાનિક નેતાગીરી સામે અસંતોષનો ધક્કો છે. ખેડૂતો સાથે મળીને સંયુક્ત રીતે જ્યારે કોઈ નિર્ણયો કરે અને એમાં આટલી મોટી સહકારી સંસ્થામાં આ પ્રકારનો નિર્ણય આવે, ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ જ મોટો મનોમંથનનો વિષય રહેવાનો છે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી જે સંકેતો આવી રહ્યા છે એમના માટે બહુ શુભ તો નથી. આવેલા દ્રશ્યો પર કરીએ નજર. ટીસીડીની ક્ષમતાવાળી આ મિલ છે. ટીસીડી એટલે ટન્સ ઓફ કેન્સ પર ડે, એટલે એક દિવસમાં કેટલા ટન શેરડી થઈ શકે, ત્યાં શેરડીનું પિલાણ કેટલું, ક્રશ કેટલી થઈ શકે. તો 10,000 ટન શેરડી ત્યાં એક દિવસમાં ક્રશ થઈ શકે. 10,000 ટન શેરડી ક્રશ થવાનો મતલબ એટલો નથી કે 10,000 ટન ત્યાં શુગરનું પ્રોડક્શન થતું હોય, પણ આખી આ ઇન્ડસ્ટ્રી બહુ જ મહત્વની છે. આખી આ ઇકોસિસ્ટમ બહુ જ મહત્વની છે. ખેડૂત શેરડીનો પાક ઉગાડે, એના પછી એ શેરડી લઈને એ ટ્રેક્ટર કે ટ્રોલી કોઈ પણ મારફતે એ લઈને જાય અને એ શુગર મિલ સુધી પહોંચાડે. મિલ પર જાય એટલે પછી એનું વજન ચેક થાય. વજન ચેક થઈ ગયા પછી શેરડીને લઈ જવામાં આવે, ક્રશ કરવામાં આવે. એ ક્રશ કર્યા પછી એમાંથી રસ અલગ પડે, બાકીનો જે હિસ્સો છે અલગ પડે. શેરડીમાંથી ખાલી ખાંડ નથી બનતી, ખાલી શુગર નથી બનતી, બાકીની બહુ બધી પ્રોડક્ટ્સ છે. જેમ કે શુગર, ઇલેક્ટ્રિસિટી પણ બને. કેમ કે શેરડી ક્રશ થાય ને એમાં પછી રેસા આવે, એ રેસાને લઈ જવામાં આવે ને ઇલેક્ટ્રિસિટી એમાંથી બને ને. જ ઇલેક્ટ્રિસિટીથી મોટા ભાગે એ જ વીજળીથી આખી મિલ ચાલતી હોય છે. ઇથેનોલ એમાંથી બને છે, મોલાસીસ બને છે, પ્રેસ કરેલો મડ એમાંથી બને છે જે ફર્ટિલાઇઝર તરીકે પણ વપરાય છે. અને એટલે જ આ બહુ જ મોટી ઇકોસિસ્ટમ છે. ઇથેનોલ તો એમ પણ ચર્ચામાં છે E20 ફ્યુઅલને લઈને, અને એટલે જ આ ચૂંટણીના પરિણામો બહુ જ મહત્વના છે. પણ ખેડૂતોનો અસંતોષ ખાલી દક્ષિણ ગુજરાતમાં કે બારડોલી પૂરતો સીમિત નથી.